જોઈ લીધા. હવે આપણે જોઈશું 2020 માં ઇકોનોમીના કયા કયા સવાલો પૂછાયેલા છે. ધ્યાનથી સાંભળજો. જો એમએસપી પાછું આવ્યું છે. પાછું ભારતમાં નીચેનામાંથી કોને કૃષિમાં જાહેર રોકાણ તરીકે ગણી શકાય? બરાબર. તમામ પાકના કૃષિ ઉત્પાદન લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કરવા, જો તમે એમાં એને કહી શકો કે જાહેર રોકાણમાં તરીકે ગણી શકાય. બીજી વસ્તુ, બરાબર, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીને કોમ્પ્યુટરાઇઝેશન કરવું, સામાજિક મૂડીનો વિકાસ કરવો, બરાબર. એના પછી ખેડૂતોને મફત વીજળી પૂરી પાડવી, બરાબર. અને એના પછી બેન્કિંગ સિસ્ટમ દ્વારા કૃષિ લોન માફી. જો તમને થોડુંક આમાં સમજાય તો આરામથી તમને આવી જશે. પહેલી વસ્તુ સાંભળો, શું કીધું છે? કૃષિમાં જાહેર રોકાણ, બરાબર. એટલે તમારે અહીંયા કૃષિમાં શેની વાત કરે છે? ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, બરાબર. તો જો તમામ પાકના કૃષિ ઉત્પાદન લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કરવો. ભાઈ આનાથી કોઈ એવું નથી સાબિત થયું કે ઇન્વેસ્ટમેન્ટ વધે. એટલે પહેલું અહીંયા ખોટું જ થાય છે. તો જો પહેલું અહીંયા છે, આ બી ખોટું છે, અહીંયા છે, આ બી ખોટું છે, બરાબર. અહીંયા નથી, અહીંયા છે, આ બી ખોટું છે. એટલે જવાબ શું આવી શકે? 2, 3 અને 4. આગળ વાંચીએ. પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓમાં કોમ્પ્યુટરાઇઝેશન, હા સાચી વાત છે, કેમ કે તો જ ઇન્વેસ્ટમેન્ટ વધશે, બરાબર. ત્રીજી, સામાજિક મૂડી વિકાસ, એ બી સાચું છે. ખેડૂતોને મફત વીજળી પુરવઠો, સાબિત નથી થતું. બેન્કિંગ સિસ્ટમ દ્વારા કૃષિ લોનની માફી, બને જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ ઘટે ઉપરથી. કારણ સરકારો દ્વારા કોલ્ડ સ્ટોરેજની સુવિધા, હા એ આવી શકે. તો શું જવાબ આવે? 2, 3 અને 6. શું જવાબ આવે? 2, 3 અને 6. યાદ રાખજો. એક જ વસ્તુ મને ખબર હતી, એના પરથી મેં જવાબ લાવી દીધો હતો. યાદ રાખજો. તમને બી એક્ઝામ આઉટ થશે, એક વસ્તુ પરથી 6 ઓપ્શન તમે કાઢી શકશો આરામથી, બરાબર. ચલો આગળ. ભારતમાં કોઈ પેઢી માટે વ્યાજ આવરણ ગુણોત્તર, એટલે કેની વાત કરે છે? ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શબ્દનું મહત્વ શું છે? તો સૌથી પહેલા, તે કોઈ બેંક લોન આપવા જઈ રહી છે તે પેઢીના વર્ષના જોખમને સમજવા મદદ કરે છે. હવે આવું તો તમે ક્યારે વાંચ્યું હોય? તમે જ્યારે બહુ ડિટેલમાં વાંચ્યું હોય, કાં તો માનીને ચાલો કે તમને કઈ ખબર નથી, બસ મગજ લગાડો થોડું. ચલો, તે કોઈ બેંકના લોન આપવા જઈ રહી છે તે પેઢીના વર્તમાન જોખમને સમજવા મદદ કરે છે. તેની વાત કરે છે. વ્યાજ આવરણ ગુણોત્તરમાં એવું કંઈ છે? બીજું વાંચો. તે કોઈ બેંકના લોન આપવા જઈ રહી છે તે પેઢીના ઉભરતા જોખમનું મૂલ્યાંકન કરવા મદદ કરે છે. જો એ ના કરી શકે, સમજો, બરાબર. બની શકે પહેલું કરી શકે. ત્રીજી વસ્તુ, ઉછીના લેનાર પેઢીના વ્યાજ આવરણ ગુણોત્તર નું સ્તર જેટલું નીચું હોય તે દેવાની ચૂકવણી કરવાની ક્ષમતા એટલી જ ખરાબ હોય છે. હવે યાર આપણને જો પહેલું ખબર હોય, હા પહેલું આ બની શકે કે ભાઈ જો વ્યાજ આવરણ ગુણોત્તરમાં કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોમાં કે ભાઈ કોઈ બેંક લોન આપવા જઈ રહી છે તે પેઢીના વર્તમાન જોખમને સમજવા મદદ કરી શકે છે. હા એ વાત બની શકે. પણ આ જે છે તે કોઈ બેંક લોનમાં આપવા જઈ રહી છે તે ઉભરતા જોખમનું મૂલ્યાંકન કરવા મદદ કરે છે, બરાબર. કે ઉછીના પૈસા લઈને વ્યાજ મદદ કરે. બની શકે. બીજું તમને આમ જોવા જાવ તો ખોટું લાગી શકે, પણ બીજું યાદ રાખજો. બીજું શું છે? એકદમ ખોટું જ છે. આ યાદ રાખજો. કેમ ખોટું છે? જો તમે વિચાર કરો, તે કોઈ પણ બેંકના લોન આપવા જઈ રહી છે તે પેઢીના ઉભરતા જોખમનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકે? પડી ગઈ. તો એ તમારે યાદ રાખવાનું કે આ શું છે? ખોટું જ છે. તો જો બીજું ખોટું કરો તો આ ખોટું થઈ જાય, આ થઈ જાય, તો બી જવાબ મળી જાય. પણ હવે તમને થોડું ઘણું વિચાર આવ્યું કે આવું બની શકે ખરું? એના પછી તાજેતરમાં ભૂતકાળમાં ભારતમાં ચોખાની કિંમત નીચેનામાંથી કયા પરિબળોને અસર કરે? ચોખાની કિંમત, બરાબર. તો જો એમએસપી, સરકારનો વેપાર, સરકારની સંગ્રહખોરી કે ગ્રાહકની સબસિડી. બોલો શું આવી શકે? શું કહે છે? સાંભળજો. તાજેતરમાં ભૂતકાળમાં ભારતમાં ચોખાની કિંમતને નીચેનામાંથી કયા પરિબળો નીતિ અસર કરે છે? બરાબર વિચારો. જો ઓપ્શન એ તો સાચું જ હોય, કેમ એમએસપી તો હોઈ શકે છે. સરકારનો વેપાર, ત્રીજું સરકારની સંગ્રહખોરી, ચોથું ગ્રાહકની સબસિડી. વિચારો કે ચોખાની કિંમતને શું શું અસર કરી શકે? માની ચાલો વધે તો શું શું અસર થાય? ઘટાડ્યો તો શું શું અસર થાય? આમ કરો તો શું શું થતા? વિચારો તો તમને જવાબ મળી જાય આરામથી. આનો જવાબ બહુ ઈઝી છે, બરાબર. તો યાદ રાખવાનું 4 એ 4. તમને કીધું જવાબ બહુ ઈઝી છે. 4 એ 4. તમે સમજો, એમએસપી હોય, સરકાર વેપાર હોય, સંગ્રહખોરી હોય તો પાછો શું થાય? તમે સંગ્રહ કરતા હોય તો એનાથી શું થાય? જો ભાવ વધી જાય તો તમે એનો ચોખા જે તમારી જોડે છે એ માર્કેટમાં નાખીને ભાવ સ્ટેબલ કરી શકો છો, બરાબર. એ બધી વાત કરે છે. હવે સાંભળજો ધ્યાનથી. આ ઇન્ફ્લેશન ની વાત કરે છે. સૌથી પહેલા નીચેનો વિચાર કરો. ગ્રાહક ભાવ સૂચકાંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ખોરાકનું ભારણ જથ્થાબંધ ભાવ સૂચકાંક WPO કરતા વધારે હોય છે. સાચી વાત છે. કેમ? કે CPI જે છે ને એની અંદર ગુડ્સ બી આવે છે અને પ્લસ સર્વિસ, આ બેની વાત કરે છે. ગુડ્સ એન્ડ સર્વિસ બંનેની વાત કરે છે, એટલા માટે વધારે હોય છે. શું? CPI, બરાબર. એટલે આ સાચું છે. WPI સિવાયની કિંમતમાં થતા ફેરફારને પકડતું નથી, જે CPI કરે છે. સાચી વાત છે. મેં તમને કીધું CPI જે છે ગુડ્સ એન્ડ સર્વિસની વાત કરે છે. ભારતીય રિઝર્વ બેંક હવે CPI ને ફુગાવવાનું તેનું માપ તરીકે
અપનાવ્યું છે, જે મુખ્ય નીતિ ફેરફારો નિર્ણય લીધા છે? ના, આ સીપીઆઈ માં કરે છે. અને અહીંયા આરબીઆઈ નથી કરતું, અહીંયા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન અથવા નેશનલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન છે ને એ બધું આ કરતી હોય છે, એ નથી કરતી હોતી. બરાબર, એટલે 1 અને 2 સાચા છે, ત્રીજું એકદમ ખોટું છે. ખબર પડી ગઈ તમને? મેં તમને ઓલરેડી એનો કન્સેપ્ટ બી સમજાવી દીધો છે. બરાબર, કે અત્યારે જે નીતિ બનાવે ને આરબીઆઈ, એ સીપીઆઈ ને જોઈને નીતિ બનાવે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ને જોઈને, ના કે ડબ્લ્યુપીઆઈ ને જોઈને. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નથી જોતી, એ સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ને જોવે છે. બરાબર, ચલો. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. બરાબર, કમર્શિયલ પેપર એ ટૂંકા ગાળાનું બિન સુરક્ષિત વચનપત્ર છે. યાદ રાખો. જો સૌથી પહેલા એક હોય છે ફાઇનાન્સ, માની ચાલો માર્કેટ, ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટના 2 પાર્ટ હોય. એક હોય મની માર્કેટ. શું હોય? મની માર્કેટ. અને બીજું હોય કેપિટલ માર્કેટ. મની માર્કેટમાં શોર્ટ ટાઈમ એટલે ટૂંકા ગાળાની વાત કરે, અને કેપિટલ માર્કેટ એટલે શેની વાત કરે? લાંબા ગાળાની વાત કરે. લાંબા ગાળાનો ઉધાર માટે કેપિટલ માર્કેટ, ટૂંકા ગાળા માટે મની માર્કેટ. મની માર્કેટ જે હોય, બરાબર, મની માર્કેટ, એની અંદર માની ચાલો ટ્રેઝરી બિલ આવે, કમર્શિયલ પેપર આવે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આવે, પછી કોલ મની, નોટિસ મની, એ બધું આમાં આવે. બરાબર, એટલે આ શું હશે? ટૂંકા ગાળાનું હશે બધું. તો જો સૌથી પહેલા કમર્શિયલ પેપર એ ટૂંકા ગાળાનું બિનસ્વરૂપ વચનપત્ર છે, સાચી છે. ડિપોઝિટનું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેંક દ્વારા કોઈ પણ કોર્પોરેશનને આપવામાં આવતું લાંબા ગાળાનું સાધન છે? ના, ખોટી વાત છે. એટલે આ બીજું શું થશે? ખોટું થશે. બીજું ખોટું કરવા માંડો એટલે જવાબ મળવાના ચાન્સીસ છે. કાં તો 1, 3 અને ખાલી 4. એટલે પહેલું તો સાચું જ છે, એટલે 1 અને 3 આ જવાબ છે. પણ ચોથું વાંચીએ આપણે. ઝીરો કૂપન બોન્ડ એ અનુસૂચિત વ્યાપારી બેંકો દ્વારા કોર્પોરેશનને જારી કરવામાં આવતા વ્યાજ ધરાવતા ટૂંકા ગાળાનું બોન્ડ છે. બરાબર, યાદ રાખજો. ઓલરેડી આપણને જવાબ મળી ગયો છે, તો એ ટૂંકા ગાળાનું ના હોય, એ શું હોય? લોંગ ટાઈમનું. એ ઓલરેડી મેં તમને કહ્યું કે બોન્ડ કેપિટલ માર્કેટમાં આવે. કેપિટલ માર્કેટ એટલે લાંબા ગાળા થાય. બોલો, ખબર પડી ગઈ? તમે વિચાર કરો કે ખાલી તમને થોડો કન્સેપ્ટ ખબર હતી, આખો સવાલ તરત પૂરો થઈ જાય. ખબર પડી ગઈ? ચલો આગળ. ભારતમાં એફડીઆઈ પ્રત્યક્ષ વિદેશી રોકાણના સંદર્ભમાં નીચેનામાંથી કયાનું મુખ્ય લક્ષણ ગણાયું છે? શેનું લક્ષણ ગણાયું છે? મુખ્ય લક્ષણ. યાદ રાખજો, મુખ્ય. બરાબર, તે મૂડી સાધનો દ્વારા આવતું રોકાણ છે, જે આવશ્યકપણે સૂચિબદ્ધ કંપનીઓમાં હોય છે. તે મોટે ભાગે બિન દેવું સર્જન કરતી મૂડીનો પ્રવાહ છે. ત્રીજી વસ્તુ, તે એવું રોકાણ છે જેમાં દેવું સેવા સામેલ છે. કે ચોથું, તે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સરકારી જામીનગીરીમાં કરવામાં આવતું રોકાણ છે. આ એકદમ ઈઝી છે પહેલું. તે મોટા ભાગે ક્યાં હોય છે? બિન દેવું સર્જન કરતી મૂડીનો પ્રવાહ છે. આ એકદમ ઈઝી છે. એફડીઆઈ ને એફઆઈઆઈ આ વસ્તુ કેવી છે? તમે ઇકોનોમીમાં થોડું કન્સેપ્ટ થી વાંચો એટલે તમને આવડી જાય. એમાં કોઈ છપને શંકા ના થાય. બરાબર, હવે આગળ. હાલમાં એટલે 2020 ની વાત કરતા હશે. બરાબર, એ વખતે જે સિચ્યુએશન હશે એ પ્રમાણે. હવે માની ચાલો એ વખતે તમે ગ્રેજ્યુએશન કરતા હોય, કે વખતે તૈયારી જ ના કરતા હોય, તો કઈ રીતે ખબર હોય? પણ માની ચાલો તમે અત્યારનું બી થોડું ઘણું વિચારશો ને તો બી તમને આનો આઈડિયા આવશે. બરાબર, હાલના ભારતીય આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સાંભળજો. ભારતની વેપાર નિકાસ તેના વ્યાપારી આયાત કરતા શું હશે? ઓછી હશે. બરાબર, શું કહે છે? ભારતની વેપારી નિકાસ તે વેપારી આયાત કરતા શું હોય? ઓછી હોય. તમને ઓલરેડી મગજમાં આવી ગયું છે કે આપણું શું છે ભાઈ? આપણે શું વધારે કરીએ છીએ? આયાત વધારે કરીએ છીએ. નિકાસ શું કરીએ છીએ? ઓછી કરીએ છીએ. બરાબર, તાજેતરના વર્ષોમાં ભારતમાં લોખંડ, જો યાદ રાખજો, બની શકે તમે જે વિચારો છો એના કરતાનો જવાબ, આનો જવાબ અલગ હોઈ શકે. મેં તમને કીધું ને, હાલમાં એટલા શેની વાત કરે છે? જાનનું પેપર છે 2020 ની. બરાબર, તાજેતરના વર્ષોમાં ભારતમાં લોખંડ, સ્ટીલ, રસાયણો, ખાતરો અને મશીનરીની આયાતમાં ઘટાડો થયો છે. વધારો થયો હોય, ઘટાડો ના થયો હોય. બરાબર, ભારતની સેવાઓની નિકાસ, જો બીજું ખોટું કરશો ને તો તમને જવાબ મળશે, ગોતી લેજો. બરાબર, બીજું ખોટું કરો તો મળી જાય. ચલો આગળ. ભારતની સેવાઓની નિકાસ તેની સેવાઓની આયાત કરતા વધારે છે. બરાબર, આપણે નિકાસ સેવાઓની શું કરીએ? વધારે કરીએ છીએ. બરાબર, ભારતને એકંદર વેપાર ચાલુ ખાતાની ખાધનો સામનો કરવો પડે છે. ઓબ્વિયસલી તમે 50 વાર વાંચી હશે આ વસ્તુ. બરાબર, તો શું જવાબ આવે? 1, 3 અને 4. મેં તમને કહી દીધું બીજું કેમ ખોટું છે. મેં ઓલરેડી તમને કહી દીધું છે. બરાબર, કારણ કે આ શું લખ્યું છે? ઘટાડો. પણ ત્યાં શું છે? વધારો છે. બરાબર ભાઈ, ખબર પડી ગઈ? અને ઓલરેડી મેં તમને કીધું કે ભારતનો નિકાસ તેના વેપારી આયાત કરતા શું છે? વધારે છે. બરાબર, તમે વિચાર કરો, તમે થોડું મગજ લગાડો, જવાબનો તરત સવાલનો જવાબ તો મગજમાં ક્લિક થઈ ગઈ રહ્યો છે. એનો મતલબ તમારી તૈયારી સારી છે. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં બિન નાણાકીય દેવામાં નીચેનામાંથી કોને સમાવેશ થાય છે? બિન નાણાકીય દેવાની વાત કરી છે. પરિવાર દ્વારા લેવામાં આવતી હાઉસિંગ લોન,
ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ કે ટ્રેઝરી બિલ, ત્રણે ત્રણ સાચા છે, ત્રણે ત્રણ સાચા છે, ત્રણે ત્રણ સાચા છે. બરાબર, ત્રણે ત્રણે બિન નાણાકીય દેવામાં આવી જશે. બરાબર. એના પછી વેપાર સંબંધી રોકાણ પગલા સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? વિદેશી રોકાણકારો દ્વારા આયાત પરના જથ્થાત્મક પ્રતિબંધો પ્રતિબંધિત છે. હવે તમે વિચાર કરો, તમને આ ખબર હોય, તમને ખબર હોય, પણ થોડું વિચાર કરો કે વિદેશી રોકાણકારો દ્વારા આયાત પરના જથ્થાબંધ પ્રતિબંધો પ્રતિબંધિત છે. તેઓ માલ અને સેવા બંનેમાં વેપાર સંબંધી રોકાણ પગલાને લાગુ પાડે છે. તેઓ વિદેશી રોકાણના નિયમન સાથે સંબંધિત છે. તો યાદ રાખજો કે આમાં બી શું છે? ખોટું છે. તેઓ માલ અને સેવા બંનેમાં ના, ખાલી માલમાં, સેવામાં નહીં. કેમ કે આનું નામ વેપાર સંબંધી રોકાણ છે, એટલે ખાલી માલમાં સેવામાં નહીં, એટલા માટે ખોટું છે. બરાબર. ચલો આગળ શું લખ્યું છે? આરબીઆઈ ની વિસ્તારવાદી નાણાકીય નીતિ. એટલે યાદ રાખજો આ શેની વાત કરે છે? મોનેટરી પોલિસીની. બરાબર. કોની વાત કરે છે? મોનેટરી પોલિસીની. અને એમાં બી શેની વાત કરે છે? વિસ્તારવાદી ની વાત કરે છે. બરાબર. સૌથી પહેલા કાનૂની પ્રવાહિત ગુણોત્તર એટલે એસએલઆર, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં ઘટાડો. બરાબર. અને ઓપ્ટિમાઇઝ. બીજી વસ્તુ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં વધારો અને બેંક રેટ અને રેપો રેટમાં ઘટાડો. હું તમને ત્રણની સિચ્યુએશન સમજાવી દઉં, તમને જવાબ મળી જશે. જો માની ચાલો એસએલઆર એટલે શું? સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. બરાબર. કાનૂની પ્રવાહિત ગુણોત્તર. આનો મતલબ એ હોય કે જે બી બેંક પાસે ડિપોઝિટ આવે, બરાબર, એ ડિપોઝિટમાંથી થોડો ભાગ બેંક પોતાની પાસે શું કરી દેશે? રિઝર્વ કરી દેશે. હવે તમે વિચાર કરો કે જો હું એસએલઆર 10% રાખું, કેટલા ટકા રાખું? 10% રાખું. માની ચાલ મેં એસએલઆર 10% રાખ્યો. જો એસએલઆર નું 10% રાખું, એનો મતલબ કે જો 100 રૂપિયા ડિપોઝિટ થાય, એમાંથી 10 રૂપિયા એસએલઆર નો રૂપિયા રાખવા પડે, તો બેંક પાસે લોનમાં રૂપિયા ફેરવવા માટે કેટલા રૂપિયા હોય? 90 રૂપિયા. પણ માની ચાલો મેં એસએલઆર કરી દીધું 20%. કેટલા ટકા? 20%. હવે બેંક પાસે જો 100 રૂપિયા ડિપોઝિટ આવે તો 20 રૂપિયાને સાઈડમાં રાખવા પડે, તો હવે એની પાસે કેટલા રૂપિયા હોય? 80 રૂપિયા. તો પહેલા એને લોન આપવાનો પાવર કેટલા રૂપિયા હતો? 90 રૂપિયા. હવે કેટલા થઈ ગયો છે? 80 રૂપિયા. તો લોન આપવાની શક્તિ શું થઈ છે ભાઈ? શું થઈ છે? ઘટી ગઈ છે. જો હું એસએલઆર વધારું તો બેંક લોન શું આપશે? ઓછી આપશે. પણ અહીંયા શું કહે છે કે ભાઈ આમાં એસએલઆર માં ઘટાડો કરો. તો જો એસએલઆર માં હું ઘટાડું એટલે એનો મતલબ કે મારે રિઝર્વમાં પૈસા ઓછા રખાવાના, બરાબર, અને લોનના રૂપે પૈસા વધારે આપવાના. આ થયું. તો શું આ વિસ્તારવાદી નીતિનો પાર્ટ છે? બીજું આવી જાઓ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં શું કરી દો? વધારો કરી દો. એટલે તમે વિચાર કરો કે જો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 10% હોય, બરાબર, હું 10 ના કેટલા કરી દઉં? 12% કરી દઉં. કે 10 ના કેટલા કરી દઉં? માની ચાલો 15% કરી દઉં. કે 10 ના કેટલા કરી દઉં? 20% કરી દઉં. તો જે લોકો આરબીઆઈ પાસે લોન લેવા જાય છે, તો જો ઇન્ટરેસ્ટ રેટ જેટલું વધારે સાંભળશે એટલા લોન ઓછું લેશે પછી. બરાબર. અને ત્રીજી વસ્તુ, બેંક રેટ અને રેપો રેટમાં શું કરી દઉં? ઘટાડો કરી દઉં. બરાબર. બેંક રેટ અને રેપો રેટ એટલે બેંક રેટ એટલે શું? આ બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાની જે લોન લે છે, સામે જે ઇન્ટરેસ્ટ આપે છે એને શું કહેવાય? બેંક રેટ. બરાબર. અને માની ચાલો કે બેંક જે છે આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાની જે લોન લે છે અને સામે જે ઇન્ટરેસ્ટ આપે છે એને શું કહેવાય? રેપો રેટ. તો શું એને શું કીધું છે આપણને? જો આરબીઆઈ વિસ્તારવાદી નાણાકીય નીતિ અપનાવવાનું નક્કી કરે તો તે નીચેનામાંથી શું નહીં કરે? બરાબર. તો યાદ રાખજો, એ શું નહીં કરે? એ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં વધારો નહીં કરે. શું કરશે? ઘટાડો કરશે. બોલો, ખબર પડી ગઈ બધાને? બરાબર. એટલે યાદ રાખીને આ વસ્તુ ચાલજો. ચલો એના પછી 1991 માં આર્થિક ઉદારીકરણ પછી ભારતના અર્થતંત્રમાં સંદર્ભમાં નીચેનામાંથી વિચાર કરો. શહેરી વિસ્તારોમાં કામદાર ઉત્પાદકતા વધી છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઘટી છે. ખોટું છે. બરાબર. એટલે જો 1 એટલે કાં તો 3 સાચું કાં 3 4 સાચું. બરાબર. તમે બીજું ના વાંચો તો ખબર હોય. બરાબર. ચલો, ગ્રામીણ વિસ્તારોમાં બિન ખેતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થઈ છે. હા, આ વાત સાચી છે કે ભાઈ બિન ખેતી અર્થવ્યવસ્થામાં ગ્રામીણમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. બરાબર. એટલે આ સાચું છે. એટલે જવાબ શું આવી શકે? 3 અને 4 આવી શકે. ખબર પડી? વગર વાંચે તમે કહી શકો. બરાબર. તમને એટલી ખબર પડી ગઈ કે ના, ઘટાડો નથી થયો અહીંયા. બરાબર. એટલે એનો મતલબ તમને જવાબ મળી ગયો. બરાબર. ગ્રામીણ રોજગારીમાં વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. હા, એટલે તો લોકો ક્યાં આવી રહ્યા છે? શહેરમાં આવી રહ્યા છે. બરાબર. ચલો એના પછી નીચેના વિધાનોનો વિચાર કરો. કૃષિ ક્ષેત્રને ટૂંકા ગાળાની ધિરાણ આપતી બાબતે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકો, અનુસૂચિત વ્યાપારિક બેંકો,
અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોની તુલનામાં વધુ ધિરાણ આપે છે? ના 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 ના, ઓછું ધિરાણ આપે છે. યાદ રાખજો તમે, શું ધિરાણ આપે છે? ઓછું. એના પછી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ભંડાણ પૂરું પાડવું એ ડીસીસીબી નું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. આ સાચું છે. એટલે જવાબ શું આવશે? ફક્ત 2. ખબર પડી તમને? ફક્ત 2. ચલો આગળ. જો તમે તમારી બેંકમાં તમારા માંગણી ડિપોઝિટ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો અર્થતંત્રમાં એકંદરે નાણાં પુરવઠા પર તાત્કાલિક શું અસર પડે? ભાઈ તમે 1 લાખ રૂપિયા ત્યાંથી ઉપાડો, બરાબર, એટલે 1 લાખનો શું થાય? વધારો થાય. એમાં કઈ ના થાય. શું થાય? 1 લાખનો વધારો થાય. એમાં કઈ ના થાય. શું થાય? 1 લાખ વધુ વધશે, વધારશે. ખબર પડી ગઈ તમને? હા, એકદમ ઈઝી છે. ચલો, હવે 2020 ના પૂરા થયા. હવે